રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. અરે સાહેબ ખેડૂત છીએ એમ થોડા કઈ મૂંઝાઈને મરી જવાના. 162 ની સરકારને જેને રોડે ચડાવી એવા મારા દેવતુલ્ય ખેડૂતો માટે જોરદાર તાલીઓ થઈ જાય. સાહેબ જે ગામમાં તલાટી મંત્રી નહોતા આવતા ઈ ગામમાં ઓલા મુખ્યમંત્રી, કિસાન મંત્રી, જેટલા મંત્રીઓ એટલા બધા ગમબૂટ પહેરી નાટા મારી દીધા. આ ખેડૂતોની તાકાત છે, આ ખેડૂતોની એકતાની તાકાત છે. થોડા દિવસથી ટીવીમાં બહુ ચાલતું હતું કે મહા પેકેજ આપવામાં આવશે, બહુ મોટું રાહત આપવામાં આવશે. એટલે અમે તો ખટારા લઈને તૈયાર થઈ ગયા, કઈક બહુ મોટું પેકેજ આપે તો લેવા નીકળીએ ગાંધીનગર. તો પેકેજની જગ્યાએ આપ્યું પડીકું, આપ્યું કે નહીં? ઈ પડીકાથી આ ખેડૂતોનો અવાજ બંધ કરવાનો ક્યાંક ને ક્યાંક એને ઈરાદો કર્યો. એ ભાઈ એ પડીકાથી ક્યાંક અવાજ બંધ થાય એમ છે? થાય એમ છે? જ્યારથી આપણે ગુજરાતના પનોતા પુત્રોને દેશમાં ઉપર મોકલા છે ત્યારથી આ ખેડૂતોની પનોતી બેઠી છે. એ પનોતીને કાઢવાની જરૂર છે. સાચું ખોટું? સાચું ને?